નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની વાત કરીએ। ગૌ હત્યા પ્રતિબંધનો કાયદો લાવનારી દેશમાં ગુજરાત સરકાર પ્રથમ છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન। ભૂપેન્દ્ર પટેલની સરકાર આવા હત્યારાઓને કડક સજા અપાવવા કટિબદ્ધ છે। ગૌ હત્યા કરનારા તત્વોને સજા અપાવવા તમામ કેસોનું ફોલોઅપ કરવામાં આવે છે। આ મહિનામાં આ ત્રીજા કેસનો ચુકાદો સામે આવ્યો છે। આપણા સૌનું આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર એટલે કે ગૌ માતા અને આ ગૌ હત્યા પર પ્રતિબંધનો કાયદો લાવનાર એ પહેલી ગુજરાત સરકાર હતી। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ગુજરાતના મુખ્યમંત્રી કાળ દરમિયાનના શાસનમાં આ કડક કાયદો અમલમાં મૂકવામાં આવ્યો। ગુજરાત એવું રાજ્ય છે જ્યાં કરોડો લોકોને ગૌ માતા જોડે ખૂબ મોટી આસ્થા જોડાયેલી છે અને આ ગૌ માતાનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે। આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ ગૌ હત્યારાઓને એક પછી એક પકડવાનું જ નહીં, માત્ર આ ગૌ હત્યારાઓને માત્ર એમના કેસ કરીને જામીન પ્રાપ્ત થઈ જાય એટલું જ નહીં, એ કેસ કર્યા પછી ડે ટુ ડે ફોલોઅપ કરીને આવા ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરીએ છીએ। ગુજરાતમાં આ મહિને આ ત્રીજો ચુકાદો છે। કાલે અમદાવાદ કોર્ટ દ્વારા આ ઐતિહાસિક ફેસલો આપવામાં આવ્યો છે અને બે હત્યારાઓને 7 વર્ષની કડક સજા આપવામાં આવી છે। ગુજરાત સરકાર, પોલીસ વિભાગ અને કાયદો વિભાગ આ બધાને હું અભિનંદન આપું છું। એક પછી એક આ તમામ ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરીશું। રાજ્યના નામાંકિત કલાકારોને વિધાનસભા નિહાળવા સરકાર આપશે આમંત્રણ। બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનું નિવેદન। આગામી 26 અને 27 બે દિવસ ગુજરાતના ખ્યાતનામ કલાકારો લેશે વિધાનસભા ગૃહની મુલાકાત। રાજ્યના અંદાજિત 200 કલાકારોને ગુજરાત સરકાર વિધાનસભા નિહાળવા આમંત્રિત કરશે। અગાઉ કલાકારોના વિવાદ મુદ્દે પણ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી। ભારતીય જનતા પાર્ટી સરકારનો પણ હું આભારી એટલે માનું મારી વાત નહીં, એમણે અનુમોદન આપીને તમામ કલાકારોને આમંત્રણ આપ્યું। સમાન દરેક કલાકાર હોય અને સમાન જાળવવાનું કામ આપણી ફરજ છે। લોકશાહીની અંદર આપણે તમામ લોકોને બોલાવવાનું આમંત્રણ જે આપ્યું છે, તમામ કલાકારોને ફરીથી મેં ચેનલના માધ્યમથી પણ કીધું હતું કે રજૂઆત પણ કરી છે અને બોલાવશે ટૂંક સમયમાં અને એમને ટૂંક સમયની અંદર એટલે 26 અને 27 તારીખે આમંત્રણ આપ્યું છે। તમામ કલાકારોને પણ હું આમંત્રણ કરું છું કે આ બધા જ આપ આવો, પધારો અને વિધાનસભા ગૃહની અંદર વિધાનસભા કેવી રીતના ચાલે છે અને પ્રજાના પ્રશ્નોને કેવી રીતના વાચા આપવાનું કામ થાય છે એને નિહાળીને તમામ લોકોને આમંત્રિત કરવાનું જે કામ કર્યું છે એ બદલ હું સરકાર। ગુજરાત પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે શંકર ચૌધરી દ્વારા 2 દિવસ પહેલા ફોન કરીને આમંત્રણ આપવામાં આવ્યું હતું। વિધાનસભા સત્ર હાલ ચાલી રહ્યું છે, તેમાં મુલાકાત માટે આવવા કહ્યું હતું। ગૃહમાં હાજરી આપવામાં આવે તો લોકોને આનંદ થશે, તેથી ગૃહમાં પ્રશ્નોત્તરી પણ આજે મેં નિહાળી। દરેક પક્ષના ધારાસભ્યો પોતાના વિસ્તારની રજૂઆત કરતા હોય છે અને તેનો યોગ્ય જવાબ પણ મળતો હોય છે। હું આશા રાખું છું કે ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા દરેક પક્ષના ધારાસભ્યોના પ્રશ્નો પર પણ પૂરતું ધ્યાન આપવામાં આવે। દરેક વિધાનસભાઓ, કોઈ પણ રાજ્યની વિધાનસભાઓ, લોકસભા હોય, આપણે જોઈએ છીએ કે વિરોધ પક્ષ પોતાની રીતે પ્રજાનું ધ્યાન આકર્ષણ કરવા માટે, સરકારનું ધ્યાન આકર્ષણ કરવા માટે એ પ્રયત્ન કરતા હોય અને સરકાર પણ પોતાની કામગીરી પ્રજા સુધી પહોંચાડવા માટે વિધાનસભાના માધ્યમથી કામગીરી કરે છે। આપ સૌ મીડિયાના બધા જ મિત્રો, પછી ઇલેક્ટ્રોનિક મીડિયા હોય તો પ્રિન્ટ મીડિયા હોય, એ પણ સતત વિધાનસભાની કામગીરીને પ્રોત્સાહિત કરી અને પ્રજા સુધી પહોંચાડે। એટલે દરેક ધારાસભ્યની ઈચ્છા હોય, લાગણી હોય કે હું કંઈક વધારે સારું બોલું, વધારે સારી રજૂઆત કરું અને ઘણી વખતે પોતાની કામગીરી બતાવવા માટે પણ
તો ઘણા લોકો બિનજરૂરી પ્રશ્નો ઊભા કરતા હોય છે, બિનજરૂરી દેખાવ પણ કરતા હોય છે. આ બધું બધા જ રાજ્યોમાં બને છે અને એ બધું સરકાર પણ જાણતી હોય છે, વિરોધ પક્ષ પણ જાણતો હોય છે અને બંને પોતાની ફરજ રાજ્ય માટે અને દેશ માટે બજાવતા હોય છે. લગભગ દરેક વિધાનસભાઓ, કોઈ પણ રાજ્યની વિધાનસભાઓ તો રાજકોટમાં ખાખીનો ખોફ ઓસર્યો. શહેરની રૈયા ચોકડી પાસે જાહેરમાં જોવા મળ્યા મારામારીના દ્રશ્યો. યુવકો વચ્ચે જાહેર રોડ પર ચાલતી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. પાઇપ અને લાફા વડે 3 આવારા તત્વોએ એક યુવક પર હુમલો કર્યો. ગાંધીગ્રામ પોલીસ નજીક જાહેર રોડ ઉપર મારામારીના દ્રશ્યો જોવા મળતા પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠ્યા. મોડાસામાં બાયપાસ હાઈવે પર અકસ્માત સર્જાયો. બાયપાસ હાઈવે પર યુનિટી હોસ્પિટલ પાસે અકસ્માત સર્જાયો. બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બાઇક ચાલક ઘાયલ થયો. ઘાયલ બાઇક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો. સાંતલપુર પોલીસ સ્ટેશનની પોલીસ ઇન્સ્પેક્ટરની ગાડી પર પથ્થરમારો થયો હતો. પોલીસ ઇન્સ્પેક્ટરની ગાડી પર સાણસરા ગામના સ્થાનિક લોકોએ પથ્થરમારો કર્યો હતો. ડમ્પર ચાલકને પકડીને પરત આવતી સાંતલપુર પોલીસ સ્ટેશનની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ડમ્પર ચાલકને પકડવા ગયેલા પોલીસ અધિકારીને નાની ઈજાઓ થઈ હોવાની શક્યતા છે. મોડી રાત્રે 50થી વધુ અજાણ્યા લોકોના ટોળાઓએ પથ્થરમારો કર્યો હતો. સાંતલપુર પોલીસ સ્ટેશનમાં 10થી વધુ લોકો પર નામજોગ ફરિયાદ નોંધાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી મોટા ખનીજ ખોદકામ પર દરોડા પાડવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરના જામવાડી વિસ્તારમાં 150 ગેરકાયદેસર ખાણો સીઝ કરવામાં આવી છે. ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો પર દરોડા કાર્યવાહી કરાઈ છે. ગેરકાયદેસર ખાણોમાંથી વિસ્ફોટક પદાર્થ, ડિટોનેટર, ચરખીઓ, વાહનો અને કાર્બોસેલનો જથ્થો જપ્ત કરાયો છે. તમામ મુદ્દામાલ મામલતદાર કચેરીએ લાવવામાં આવ્યો છે. એક સાથે 7 ટીમો બનાવી પ્રાંત અધિકારીએ દરોડા પાડ્યા છે. દરોડા કામગીરી દરમિયાન પોલીસને દૂર રાખવામાં આવી છે. સ્થળ પરથી હજારો ટન કાર્બોસેલ જપ્ત કરવામાં આવ્યો છે. ખનીજ માફિયાઓ ભૂગર્ભમાં ઉતર્યા છે. અત્યાર સુધીની સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી ખનીજની રેડ છે. થાનગઢ તાલુકાની અંદર જે ભડુલા અને જામવાળી જે ગામ આવેલા છે ત્યાં જે ગેરકાયદેસર કાર્બોસેલનું જે ખનન થતું હતું ત્યાં અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલાદાર મૂળી, થાનગઢ અને ચોટીલા અને તમામ નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી સાથે મળીને સંયુક્ત રીતે રેડ પાડવામાં આવેલી હતી. અને આ રેડ દરમિયાન છે એ લગભગ 150થી પણ વધુ જે લાઈવ કૂવા છે કાર્બોસેલના ખનન માટે એ મળી આવેલા છે. અને ત્યાં જે સાધન સામગ્રી હોય છે, ચરખી છે, જનરેટર છે, મશીન છે અને જે સાધનિક ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પણ મળી આવેલા છે. તમામે તમામ જે જથ્થો છે એ જથ્થો જપ્ત કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે. હાલ આ તમામ જથ્થો છે એ જથ્થાને મામલતદાર કચેરી થાનગઢ ખાતે લઈ જવામાં આવે છે. સાથે સાથે ટ્રેક્ટરો પણ મળ્યા છે, એ પણ ટ્રેક્ટરો જપ્ત કરી અને મામલતદાર કચેરીએ મૂકેલ છે. તો પાલનપુર ગણેશપુરા બહુચર માતાના મંદિરના સામે તંત્ર દ્વારા પાકા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સરકાર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. તેવામાં પાલનપુર સિટી સર્વે કચેરીમાં દબાણના મુદ્દે થયેલી રજૂઆતના પગલે પાલનપુર ગણેશપુરા બહુચર માતાના મંદિર સામે પાકા મકાનોના દબાણો થઈ ગયા હોવાથી પાલનપુર સિટી સર્વે દ્વારા નગરપાલિકા અને પોલીસને સાથે રાખી જેસીબી લઈ દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે દબાણ પાડે તે પહેલા જ તેમના દ્વારા મકાનો પર લગાવેલા પતરા સહિતના દબાણ ખોલવામાં આવી રહ્યા હતા. તેમજ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેના પગલે આજુબાજુથી
લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા. આ અંગે મકાન માલિકોએ જણાવ્યું હતું કે અમે કોઈને નડતા નથી, તેમ છતાં અમારા દબાણ તોડાવવામાં આવી રહ્યા છે. સરકાર ગરીબોની સરકાર નથી, ગરીબોને હાય ન લેવાય. અમારા દબાણ તોડશે, તેમ છતાં અમે અહીં ઝૂંપડા બનાવીને રહેશું, પરંતુ અહીંથી અમે જવાના નથી. હું ખાલી એટલું જ કહેવા માંગુ છું, અમે અનલીગલી હોય ને તો તમે કાઢી નાખો. અમને બી એટલી ખબર પડે છે કે અમે અહીંયા ના રહીએ, બરાબર. જો અહીંયા બ્રાહ્મણોની જગ્યામાં અમે નથી, વણકરોનો અમે નડતા તો અમે પૂરો રસ્તો કાઢીને આપ્યો. અમે એમ કહીએ વતલો રસ્તો રાખો અમારો, બસ એટલું. નાની ઓરડી અમારે હશે તો ચાલશે. અમે એમને કોઈને નડતા નહીં સાહેબ. અમારે એ રસ્તો અમે કાઢવા માટે તૈયાર છીએ, એવું નહીં કે નહીં. નાના છોકરા, અને જો અમારી જોડે ઓપ્શન હોય સારી જગ્યાએ રહેવાનું તો અમે કોઈ બી, તમે વિચારી શકો કે અમે અહીંયા રહીએ, છાપરામાં કોઈ રહે? તમે એટલું વિચારો, કોઈ બી એટલું વિચારી શકો કે છાપરામાં કોઈને રહેવાનો શોખ ના હોય, સારા એવા બંગલા અમે ખરીદી શકતા હોય તો અમે અહીંયા છાપરામાં ના પડ્યા હોત. એટલે મહેરબાની કરીને અમે લોકો ચો જાઓ, અમારા બાળ બચ્ચા 2-3 મહિનાના છે, એ લાઈન ચો જાઓ. અને તારીખ 10 તારીખને કીધી હતી અને આજ ના ચમ આયા. અમને નોટિસ કાલ જતા તે 10 તારીખે અમે આવશે, તો એને કીધું કે આ જગ્યા ખાલી કરો, પેલો આ રોડનું નડતું હતું તે અમે હાથે, સંડાસ, બાથરૂમ, નાવાના ટોકો બધું અમે હાથે તોડ્યું. તોય સાહેબ આજ તારીખ વણાચોથી આવ્યા. તો હવે સરકાર છે, મા બાપ છે, હવે અમને કહો તો જમી આલો, અમને કોક રહેવા આલો તો અમે જામનગર, અમે તો તંબુ તોડીને, જગ્યા તો નહીં જ છોડો. અમે તંબુ તોડીને રહેશે, ઘર નહીં બનાવ્યા સિવાય કઈ રીતે અમે નોટિસ હોય તો આવી. આજ તો નોટિસ જ નહીં, કોઈ આપ્યું નહીં. 10 તારીખે એને ઓર્ડર આવ્યો હતો કે તમે તમારે નડતું હોય એ કાઢી નાખજો, તો અમે કાઢી નાખશું. સરકાર જોજી, સરકાર પૈસાની થઈ જી, ગરીબોની નહીં. ગરીબોની આય ના લેવાય. સરકારને અમે નહીં નડતા, અમે નગરપાલિકાને નહીં નડતા, તો એ હાલ સરકાર ગરીબોને બધા ઘર પડાવે. જબ આમ તો સરકાર કે અમે ગરીબોની, સરકારને વોટ લેવો એટલે ઘેર ઘેર પગે પડવા આવે કે અમન વોટ આલો, અમે તમારું નોબ કરશો, વોબ કરશો. હવે જોજી સરકાર પૈસા કાઢાય સરકારે, જબ અને આટલી વસ્તી, અમારો હોજવેડ, અમારી ગાયો, એ બધું લઈને અમારે જાવું જ છો. હાલ અમે રહેવા જગ્યા આલો ને તો આ જગ્યા અમે આજે નહીં છોડો, કાલે આ જગ્યા નહીં છોડીએ. ભલે તમારે પાડી જવું હોય તો જતા રહો, અમે તંબુ તોડીને હોય રહો. એમ નહીં, મારી ભૂમિકા બેન સુખી થાય. તો માર્ચ મહિનાની શરૂઆતથી જ કચ્છમાં આકરો તાપ વર્તાઈ રહ્યું છે અને મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાઈ રહ્યું છે. ત્યારે લોકોના જનજીવન પર તો ગરમીના પ્રકોપના કારણે અસર થઈ રહી છે, પરંતુ સાથે સાથે અબોલ પ્રાણીઓ પણ આવી ગરમીમાં હેરાન થતા હોય છે. ત્યારે કચ્છના વન વિભાગ દ્વારા ગરમીના આકરા પ્રકોપ સામે રક્ષણ મેળવવા અબોલ પ્રાણીઓ માટે અભયારણ્યમાં અને ગાઢ જંગલોમાં ખાસ વન તળાવ અને કૃત્રિમ વોટર પોઈન્ટ ઊભા કરીને તેનામાં ટેન્કર મારફતે પાણી પહોંચાડીને વન્યજીવો માટે પાણીની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છમાં છેલ્લા 1 અઠવાડિયાથી ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે અને લોકો પણ અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. ત્યારે જિલ્લામાં ગરમીનો પારો 40 થી 42 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. ત્યારે ગરમીના આકરા તાપના કારણે લોકોના જનજીવન પર તો માઠી અસર પડતી હોય છે અને લોકો ગરમીથી બચવા વિવિધ ઉપાયો પણ કરતા હોય છે, પરંતુ આ અંગ દજાડતી કાળઝાળ ગરમીમાં વન્ય પ્રાણીઓ માટે પણ ખાસ વ્યવસ્થા હોવી અનિવાર્ય છે. ત્યારે આવા કપરા સમયમાં પશ્ચિમ કચ્છ વન વિભાગ દ્વારા અભયારણ્યમાં અને વિવિધ જંગલોમાં પ્રાણીઓ માટે ગરમીથી બચવા તેમજ તેમને જરૂરી માત્રામાં પાણી મળી રહે તે માટે ખાસ કૃત્રિમ વન તળાવ જેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં વન્ય પ્રાણીની સંખ્યા સવિશેષ જોવા મળે છે. કચ્છ જિલ્લામાં વન વિભાગ દ્વારા જે વિસ્તારોમાં કુદરતી પાણીના સ્ત્રોત ઓછા થવામાં છે અથવા જે વિસ્તારોમાં કુદરતી પાણીના સ્ત્રોત પૂરતા પ્રમાણમાં છે તેનું સ્કેનિંગ કરીને દરેક વિસ્તારોને અલગ અલગ ગ્રીડમાં ડિવાઈડ કરીને વન્ય પ્રાણીઓ માટે પાણીના પોઈન્ટની કામગીરીનું આયોજન હાથ ધરવામાં આવેલું છે. આ વર્ષની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં સપ્ટેમ્બર એન્ડ સુધી ખૂબ સારો વરસાદ હોવાના કારણે કુદરતી પાણીના સ્ત્રોત ઘણા બધા હાલ હયાત સ્થિતિમાં છે. વન્ય પ્રાણીઓ
ને જે વિસ્તારમાં કુદરતી પાણીના સ્ત્રોત ઓછા છે ત્યાં ટેન્કર દ્વારા આર્ટિફિશિયલી પાણી પહોંચાડીને પાણીના પોઈન્ટ બનાવીને ત્યાં વન્ય પ્રાણીની સુરક્ષા પણ થાય તે માટે સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ પણ કરીને વ્યવસ્થાપન વિભાગ દ્વારા આયોજન હાથ ધરવામાં આવેલું છે. આ ઉપરાંત વન્ય પ્રાણીઓ માટે જે જગ્યાએ કેમેરા મીન્સ પાણીના પોઈન્ટ હોય ત્યાં કેમેરા ટ્રેપ લગાડીને પણ વન્ય પ્રાણીઓ આ વિસ્તારમાં પાણીના પોઈન્ટનો ઉપયોગ કરે છે કે કેમ તેનું સાયન્ટિફિક મોનિટરિંગ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવેલી છે. આ ઉપરાંત હું ખાસ કરીને કચ્છ જિલ્લાની જનતાને જણાવીશ કે ઘણા બધા પક્ષીઓની હાજરી આ જિલ્લામાં છે, તો આપની વાડીએ અથવા આપના રહેણાંક વિસ્તારમાં પણ પાણીની વ્યવસ્થા થતી હોય તો એ કરવા માટે પણ હું અપીલ કરું છું. ખાસ કરીને ગરમીના કારણે પ્રાણીઓ પણ ડિહાઇડ્રેટ થઈ જતા હોય છે, મૂર્છિત પામતા હોય છે, શું વાત કરો? વન્ય પ્રાણીઓના રેસ્ક્યુ માટે વન વિભાગ દ્વારા અલગથી હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવેલી છે. આપને કોઈ સ્થિતિમાં સ્ટ્રેસ સ્થિતિમાં જ્યારે આપને કોઈ પક્ષી કે પ્રાણી જોવા મળે તો એ માટે વન વિભાગની હેલ્પલાઇન પર આપ સંપર્ક કરીને અમારું ધ્યાન દોરશો તો અમારી ટીમ આવીને એને રેસ્ક્યુ કરીને એને સારવાર કરીને વાઇલ્ડમાં ફરીથી છોડવા માટેની કાર્યવાહી હાથ ધરશે. તો મારી નમ્ર અરજ છે. વન વિભાગ દ્વારા અંદાજે કેટલા કૃત્રિમ વોટર પોઈન્ટ ઉભા કરવામાં? કચ્છ પશ્ચિમ વન વિભાગની વાત કરીએ તો આશરે 80 જેટલા પોઈન્ટને પાણીથી ભરવાનું આયોજન હાથ ધરવામાં આવેલું છે. સ્વામિનારાયણના કહેવાતા સંતો દ્વારા અવારનવાર હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી મુદ્દે હિન્દુ સમાજ રોષે ભરાયો છે. ત્યારે હાલમાં ભગવાન દ્વારકાધીશ અને દ્વારકાના ગુગડી બ્રાહ્મણો વિશે કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણી બાદ દ્વારકા ખાતે દ્વારકાધીશ પૂજારી તેમજ સમસ્ત ગુગડી બ્રાહ્મણ 505 અને હિન્દુ સંગઠનોનું વિશાળ રેલી યોજી ભગવાન દ્વારકાધીશ મંદિરેથી એચડીએમ કચેરી સુધી વિવિધ સૂત્રોચ્ચાર સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું હતું અને 7 દિવસમાં આવા વિવાદિત પુસ્તકોની હોળી કરવામાં નહીં આવે તેમજ દ્વારકા ખાતે આવીને દ્વારકાધીશ મંદિરમાં ગુગડી બ્રાહ્મણ સમાજની માફી માંગવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મંતો દ્વારા જે વાણી વિલાસ કર્યો એનો એક પ્રથમ તબક્કે વિરોધ કરવામાં આવેલ છે. આજ આપણે એસડીએમ સાહેબને આપણો અવાજ પીએમ ઓફિસ સીએમ ઓફિસ સુધી પહોંચે અને આ આવેદનપત્રમાં અલ્ટિમેટમ આપેલ છે કે 7 જ દિવસમાં આ પ્રશ્નનો નિકાલ કરે. જો આ પ્રશ્નનો નિકાલ કરવામાં નહીં આવે તો લાખો દ્વારકાના ભક્તો દ્વારકાધીશના ભક્તોને સાથે લઈ દ્વારકાના નગરજનોને સાથે લઈ દ્વારકાના તમામ જ્ઞાતિના પ્રમુખો પ્રજાને સાથે લઈ દ્વારકાના વેપારી મંડળો અને તેના જે કોઈ કરતા હોય એને સાથે લઈ અને અમે આ આંદોલનને આગળ વધારશું. જરૂર પડીએ ઉગ્ર આંદોલન કરશું અને આનાથી પણ કોઈ વિશેષ પગલાં લેવાતા હશે તો લેશું. કોર્ટ રાહે સિવિલ રાહે જે કંઈ ફરિયાદો થઈ શકતી હશે ફોજદારી થઈ શકતી હશે એ તમામ પગલાં અમારા દ્વારા લેવામાં આવશે. અસ્તુ. જય દ્વારકા. થોડાક દિવસોથી આ સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી જે પુસ્તક બહાર પડ્યું અને એની અંદર દ્વારકા અને દ્વારકાધીશ ઉપર ખૂબ જ ખોટી ટિપ્પણીઓ કરી અને આખા ગુજરાત અને દ્વારકામાં તો એની ઉગ્રતા થઈ જ છે. ઇતર કોમ અને બ્રાહ્મણ સમાજ બધા મળી અને આજે એસડીએમ કચેરીએ આવેદનપત્ર આપ્યું. એસડીએમ સાહેબને આપી અને એમને રજૂઆત કરી કે આનું જેમ બને એમ જલ્દી નિરાકરણ કરો. નંબર 2, જે કાંઈ વ્યાસગાદી ઉપર બેસીને સ્વામિનારાયણના સંતોએ ગુગડી બ્રાહ્મણ જ્ઞાતિ વિશે ધનના લોભી પૈસા લે છે, છાપના પૈસા લે છે, એના માટે પણ હજારો ગુગડી બ્રાહ્મણો ભેગા થયા અને આવેદનપત્ર એસડીએમ સાહેબને આપ્યું. આ બધી વાતો તો છે જ, પરંતુ એક વસ્તુ મને સમજમાં નથી આવતી કે સ્વામિનારાયણ મંદિર તો દ્વારકામાં પણ છે, તો પછી દ્વારકાધીશ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર સંજય પંડ્યા વિરુદ્ધ વિદ્યાર્થીઓ દ્વારા સીએમઓ ઓફિસમાં ફરિયાદ કરવામાં આવી હતી કે ડોક્ટર સંજય પંડ્યા ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ સાથે દ્વિઅર્થી ભાષા બોલતા હોય છે તેમજ ચોક્કસ જ્ઞાતિના વિદ્યાર્થીઓને માર્ક આપવાની વાતો કરતા હોય છે.
તે પ્રકારની ફરિયાદ સીએમઓમાં કરવામાં આવી હતી. ત્યારે સીએમઓ દ્વારા સમગ્ર મામલાની ફરિયાદ મહિલા આયોગને ફોરવર્ડ કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર બાબતે મહિલા આયોગ દ્વારા મામલાની તપાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશી દ્વારા મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે બનાવ સંદર્ભે અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર સંજય પંડ્યા સામે તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલાનું પૂછાણ મહિલા આયોગમાંથી કરવામાં આવ્યું છે. અરજીના સંદર્ભે એક પૂછાણ આવ્યું છે. એના માટે અમે વિભાગના અધ્યક્ષનો અભિપ્રાય લેવાનો રાખ્યો છે. એમાં કોઈ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કે એવો પ્રકારનો કોઈ કિસ્સો નથી આમાં. પણ ઘણી વખત એવું થતું હોય છે કે આ પ્રકારની ઘણી બેનામી કે એવી ફેક અરજી પણ મળતી હોય છે યુનિવર્સિટીને. તો એની અંદર વિદ્યાર્થીની ચકાસણી કરવાની હોય છે કે વિદ્યાર્થી ખરેખર આ જ છે કે વિભાગની અંદર કામ કરે છે, શું છે, ભણે છે. તો એ બધી તપાસનો વિષય થાય. કુલ મળીને એના માટે આપણે વિભાગના અધ્યક્ષ જે છે એમનો અભિપ્રાય માગ્યો છે આમાં. અને એમનું જે કંઈ કારણ હશે એમનો અભિપ્રાય છે, કારણ કે એ બધી ખરાઈ છે એમના પક્ષે થતી હોય છે. ખાસ કરીને જે આવી અરજી આવી હોય છે એમાં વિદ્યાર્થીઓની ખાસ ખરાઈ કરવા માટે એમાં એટલે એ તપાસ એટલે કે એમનું પૂછાણ અભિપ્રાય લીધો છે એમાં. એના માટે એ અભિપ્રાય અમારી અત્યારે એમને એક બીજા કામથી ગાંધીનગર ડિપ્યુટ કર્યા છે આપણે, એટલે કાલ સુધીમાં આવી જશે. એટલે આપણને પછી એનો અભિપ્રાય મળશે. એ પછી આગળ આપણે શું કરવું એ કરવાનું છે. સાહેબ, જે અરજી તમને માનવ અધિકાર પંચમાંથી આપી છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ને ખાસ કયા પ્રકારની તપાસ એટલે એમાં બધું કોઈ સ્પષ્ટ વાત નથી. એમાં એમ કે દ્વિઅર્થી બોલે છે અથવા તો કોઈ જ્ઞાતિવાળા કોઈ શબ્દોનું ઉચ્ચારણ કરે છે, આ પ્રકારનું છે. પરંતુ મૂળ વાત જે છે ને એમાં એવું છે કે પોણા પેજનું કાગળ છે, એમાં અરજી છે. એમાં નીચે જે સહીઓ છે એ સહીઓ આમ જોઈએ તો પ્રાથમિક દ્રષ્ટિએ કોની છે એની ખરાઈ સૌથી પહેલા કરવી પડે અરજી માટે. કારણ કે આ પ્રકારની અરજીઓ જે છે એ આવતી રહેતી હોય ઘણી વખત યુનિવર્સિટીની અંદર, અને એનું અમારા લેવલે તપાસ ને બધું અમે કરતા હોઈએ છીએ. એટલે આ એક પ્રકારની અરજી છે. અમે એમાં અભિપ્રાય માગ્યો છે અને જે કંઈ હશે એમાં આપણને 1-2 દિવસની અંદર એટલે એમાં કુલ 4 કે 5 વિદ્યાર્થીનીઓના નામ છે નીચે એમાં વિદ્યાર્થીઓના. પણ પ્રાથમિક દ્રષ્ટિએ આમ લગભગ હેન્ડરાઇટિંગ સરખા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ એવું દેખાય છે. એટલે એ તો હવે ખરાઈ કરે કે ભાઈ ખરેખર આ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ છે, અત્યારના ચાલુ છે, આ બધાનો અભિપ્રાય તો વિભાગ જ આપશે જે તે ભવન. કદાચ એવું પણ બને કે વિદ્યાર્થીઓ પોતાની ઓળખ છુપાવવા માટે ભયને કારણે કરતી હોય, તો આ પ્રકારની બાબત ગંભીર બાબત છે. તો આપણે લેવલથી આમાં તપાસ કરશું કે આ રીતની કોઈ ચોક્કસ આ પ્રકારનું વર્તન ચોક્કસ કોઈ પણ પ્રકારની ઇનડિસિપ્લિન યુનિવર્સિટી કેમ્પસની અંદર આપણે શિસ્તભંગના કોઈ પણ ચલાવી ન લેવાય, એ બહુ સ્વાભાવિક વાત છે. પરંતુ એટ ધ સેમ ટાઈમ આપણે કોઈ પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલને કરીને જે એક અરજી આવી છે સીએમઓ સુધી ગઈ છે, માનવ અધિકાર પંચે તપાસના આદેશ આપ્યો, એમાં તમારા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમારી દ્રષ્ટિએ હકીકત શું છે? આ વિદ્યાર્થીઓ આ ભવનમાં અભ્યાસ કરે છે કે શું છે? તમારી પાસે કઈ આ વિગત આવી છે કે શું? આ વિગત મારી પાસે આવી છે કે આવો એક પ્રકારનો પત્ર છે ઓફિશિયલ અર્થશાસ્ત્ર ભવનને કે મને હજુ સુધી પત્ર મળ્યો નથી. એટલે વિદ્યાર્થીનું નામ છે એ નામ સાચા છે કે ખોટા છે એનો મને ખ્યાલ નથી, પણ મને પૂર્ણ શ્રદ્ધા છે કે એમાં કોઈ. તો હાલ અત્યારના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો અને રજા આપશો. નમસ્કાર. ખેડૂત કલ્યાણનો સંકલ્પ. રાજ્યમાં કૃષિના વિકાસ માટે ખર્ચ કરવામાં આવશે રૂપિયા 22,000 કરોડથી